જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો આપણે વાત કરશે ગઢપણ. મિત્રો ગઢપણ છે ને એ જિંદગીનું છેલ્લું સ્ટેશન છે. માણસને ગઢપણ આવે ને ત્યારે એના પરિવાર પાસેથી એને કોઈ પણ અપેક્ષા ન હોય. એને જે મેળવીને તમારા માટે આપ્યું છે ને એ તમે વાપરતા હોય ને ત્યારે ખૂબ ખુશ હોય. પરંતુ જ્યારે મિત્રો એને ગઢપણની અંદર જરૂર હોય ને તો ફક્ત એક જ હોય છે, તમારી હૂંફ, લાગણી, પ્રેમ, સ્નેહ, ભાવ, સન્માન. મિત્રો આ જ્યારે એને નથી મળતું ને ત્યારે અંદરથી એને ખૂબ ડખે છે, અંદરથી એને પીડા થાય છે, અંદરથી એને તકલીફ થાય છે. કારણ મિત્રો માણસ સંતતિ ઉત્પન્ન કરે છે ને તો એ શા માટે ઉત્પન્ન કરે છે? પોતાનો વંશ વેલો ટકાવે, પોતાનું નામ ટકાવે અને એ સંતતિ પોતાને ગઢપણની અંદર પાડે, સમજે, જાણે, એટલા માટે એવી જ એની અપેક્ષા હોય છે. મિત્રો ગઢપણનું સ્ટેપ તો મને ને તમને બધાને આડું છે, પણ ખરેખર ગઢપણ ટકાવવું હોય અને સારું વિતાવવું હોય તો મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે આપણા પરિવારની અંદર માતા પિતા, મોટા બાપુ, કાકા, ભાઈ, XYZ ગમે તે હોય, પરંતુ એ જ્યારે ગઢપણ આવે છે ને ત્યારે સર્વશક્તિ ધરાવતો એ જ માણસ તમારે આધીન થઈ જાય છે, શક્તિહીન થઈ જાય છે. એને કરવાની જે શક્તિ છે એ છીન થઈ જાય છે. એ જ માણસ મોઢે માખ ન બેસવા દે, એ માણસ લાચાર બની જાય છે, પાંગડો બની જાય છે. એ માણસ ડગલે ડગલે પોતાના અંદરથી એક જ ચિંતા સારે છે કે ગઢપણમાં મને સાચવશે કોણ, મારું ગઢપણ ઉજાડશે કોણ, મને સમજશે કોણ? અને મિત્રો એ જે વ્યક્તિ છે એ ધારો કે આપણા પરિવારની અંદર હશે, આપણા કુટુંબની અંદર હશે, પણ એનું જે ગઢપણનું સ્ટેપ આવે છે ત્યારે મિત્રો એ માણસની પાસે બેસો, એને સમજો, એની વાત સાંભળો, એને થોડી મુસ્કાન આપી અને સામે તમે જવાબ આપો. અને આવું જ્યારે તમે કરો ને ત્યારે એ વ્યક્તિ હશે ને, વૃદ્ધ વ્યક્તિ હશે ને, ગઢ વ્યક્તિ હશે ને, એ અનિમિષ નેત્રથી તમારી સામું જોઈ અને ભગવાનને એટલું કહેતું હશે, હે ભગવાન, શું મને તે સંતતિ આપી છે, શું મને મારો પરિવાર આપ્યો છે, આજ મારી કિંમત કરે છે, આજ મને સમજે છે, મને જાણે છે. અને એ જે એની જે વૃત્તિ છે, એની સમજણ છે, એનો ભાવ તમારો જ્યારે એની અંદર આવ્યો અને સમજો ત્યારે ખરેખર મિત્રો એના અંદરથી પોરહના પલ્લા છૂટતા હશે, પોરહની અને લાગણીની સરવાણી વહેતી હશે, આશીર્વાદ નું તમારે વર્ષા વરસતી હશે. અને જે મનોમન જેનો એનો આશીર્વાદ પડતો હશે ને ભાઈ તમારા ઉપર, એટલે તમારી પેઢી છે ને એ ગમે તેવું વિઘન આવશે ને એમાંથી પસાર થઈ શકશે, ગમે એવું દુઃખ હોય તો એનો સામનો કરી શકશે અને અખૂટ ભંડાર તમારા ભયડા રહેશે. કારણ કે આપણા પરિવારની અંદર
જે માણસ વૃદ્ધ છે ને એ જ આપણા ઈશ્વર છે, આપણા પિતૃ છે, આપણા દેવતા છે. આપણે મિત્રો ભગવાનને માનીએ છીએ, ભગવાનને જાણીએ છીએ, ભગવાનને સમજીએ છીએ, વેદને માનીએ છીએ, બધું આપણે માની જ રાખીએ છીએ. પણ આ સૃષ્ટિમાં જ્યારે આપણે આવ્યા ને પછી આ બધાને આપણે સમજ્યા છે. તો આપણે આવ્યા કોના થકી? તો કે મા બાપ, પરિવાર થકી. અને એ વ્યક્તિ ન હોત તો આપણે ક્યાં કઈ જોયું હતું કે સૃષ્ટિ શું છે, માનવ જીવન શું છે. આ જે કલ્પનાની અંદર આપણે સરીએ ને ત્યારે ખરેખર આપણે વિચાર કરવો જોઈએ કે પ્રથમ દેવતા કોણ? તો કે માતા પિતા, આપણો પરિવાર, આપણું કુટુંબ. કારણ કે આ બધું છે ને તમારા કર્મ પ્રમાણે તમને મળે છે. પરિવારની અંદર એક અનિમિષ નેત્રથી જોજો કે 5, 25, 50,000 કે લાખ, 5 લાખ, 10 લાખ, 1 કરોડ આ મિલકત સાથે જયારે આપણે ઝઘડીએ છીએ ને, સામો નાનો ભાઈ બેઠો હોય, નથી દેવું, થાય કરી લેજે, શું થાય? આ વસ્તુ ક્યારે થાય છે કે જીવનની અંદર એક ડોકિયું કાઢો કે આખીર મારે લઈ જવાનું છે શું, અને એ હાટુથી તમે તમારો પરિવાર ખોવો છો, તમારું જે જીવનની જે મોજ છે એ ખોવો છો. અને એ જતું ન કર્યું, બખમ-બખા કરી બાજી અને હિસ્સો તમે મેળવો, તમારો કાકો હોય, ભાઈ હોય, દાદા હોય, એ બરબાદ થઈ ગયા અને પછી તમે અરબો ખરબોના માલિક થાવ, ઢગલા કરશો તો એ પાછું મળશે નહીં મળે. એટલે મિત્રો જીવનની ખૂબ કિંમત છે અને જીવનમાં જે જે પાત્ર આવ્યા છે ને એ બહુ આપણે ઇમ્પોર્ટન્ટ છે. આપણે કહી તો બહુ સારા છે, એ ફરી મળવાના નથી. માતા પિતા આ દુનિયામાં તમે સેવા કરી હશે, તમારા મોટા બાપુની સેવા કરી હશે, મેં કીધું આ રીતે એનું ગઢપણ ઉજાડ્યું હશે, તો અંતરથી તમને હાશકારો થશે, આશીષ મળશે. અંદરથી તમને એમ થશે મેં મારી શક્તિ હતી એ પ્રમાણે મેં માતા પિતા માટે કર્યું હો. મારા માતા પિતા ગયા તો એ મારી સામું જોઈ, અનિમિષ નેત્રથી જોઈ અને મને આશીષ આપતા હતા. મેં ફૂલની પથારીએ રાખ્યા. મિત્રો આજ છે ને પિતૃ ઋણ છે, માતૃ ઋણ છે, ભાતૃ ઋણ છે. જે વડીલોનું છે ને એ છેલ્લું ઋણ ચૂકવવાનું હોય ને તો એ ગઢપણ છે. અને સાથે સાથે તમે સત્કર્મ કરો છો, તમે તમારા જીવનની અંદર તમે તમારી જવાબદારીમાંથી જ્યારે તમારા વડીલોનું ગઢપણ સારી રીતે તમે પાળો છો ને ત્યારે જ માનવ જવાબદારીમાંથી મુક્ત થાવ છો, ઈશ્વરના ચોપડે નિર્દોષ થાવ છો. ગમે તેવી તમે તપસ્યા કરો, ગમે તેવા કર્મ કરો, ગમે સત્કર્મ કરો, પણ તમારા મા બાપ દુઃખી હોય, તમારો પરિવાર દુઃખી હોય, તમારો ભાઈ દુઃખી હોય તો તમે માનવ ધર્મથી વિમુખ છો. સાચો માનવ ધર્મ નથી શીખ્યા કે તમે માતા પિતાનું ઋણ પણ નથી ઉતાર્યું. દાન ધર્માદા કરો, બ્રાહ્મણો જમાડો, જે તે કરો એ ખોટું નથી, પણ જે વડીલો જે છે એનો અનાદર ન કરો. વડીલોને ભાવ પ્રેમ આપો, હૂંફ આપો, લાગણી આપો. એને કશી જરૂર નથી, એ જ જરૂર છે. એને ટાઈમ આપો, એની પાસે બેસો. તમારા સંતાનો છે ને એને શીખવો, એ બેટા દાદા પાસે બેસ, દાદી પાસે બેસ, દાદીની સેવા કર, દાદાની સેવા કર. બેટા આ તો મહેમાન કહેવાય, કાલે વ્યા જશે, પછી તને ક્યાંય જોવા નહીં મળે. મા બાપ થી વિશેષ દુનિયામાં કશું છે જ નહીં. પરિવારથી વિશેષ કોઈ દી પ્રેમ જ નથી ભાઈ ક્યાંય. ખરેખર સમજજો કે વૃદ્ધ છે ને એ તમારી વૃદ્ધિ છે, અને તમારી વૃદ્ધિ કપાશે ને તો તમારો નાશ થઈ જશે. વડીલોને હેતથી એનું જીવન જીવે છે ને એમાં એટલું હેત આપો કે ગઢપણ જે આજ મા બાપને ગઢપણ આવે ને એટલે દુઃખ થાય છે કે આમાંથી જટ વ્યા જાય. કેમ?
હું ને તમે ફરજ ચૂક્યા છીએ, હું ને તમે આપણી જવાબદારીમાંથી મુક્ત થઈ રહ્યા છીએ, હું ને તમે 4 દિનો કી ચાંદની ને ફિર અંધેરી રાત ખબર છે છતાં એમાં ફસાઈ રહ્યા છીએ, મોહ માયામાં ફસાઈ રહ્યા છે, મિલકતમાં ફસાઈ રહ્યા છીએ, ઘરવાળીમાં ફસાઈ રહ્યા છીએ. કારણ કે મા બાપ છે ને ભાઈ, એ કોઈ અપેક્ષા તમારી પાસે નથી રાખતા. બસ તમારો ટાઈમ આપો, થોડો એની પાસે બેસો, એને સમજો. તો એ વડીલ છે ને, એ આપણા ઘરની અંદર હોય ને, તો એને મરવાની નહીં પણ જીવવાની લાલચ જાગવી જોઈએ. કોઈ એમ કહે ને કે બા હવે તો તમે મોટા થઈ ગયા, હવે તો ઉપર જાઓ, એટલે મોઢું મરડી લેવું જોઈએ એને કે ના હો, મારે તો રહેવું છે, મારા છોકરા મને ખૂબ રાખે. સમજી લેજો, તમે તમારું જીવન સફળ કરી દીધું. તમે 4 ધામની યાત્રા કરી લીધી. ભગવાન ગણપતિને અને કાર્તિક ભગવાનને બેયને વાદ થાય છે અને માતા પિતા શિવ પાર્વતી બેઠા કહે છે કે માં, અમારા બેયમાં મોટું કોણ અને શ્રેષ્ઠ કોણ? એટલે ભગવાન છે ને, ગણપતિને ખબર છે કે વજનદાર હતા અને કાર્તિક સ્વામી તો એનું વાહન પણ મોર હતો. એટલે પછી કહે છે કે પૃથ્વીની પ્રદક્ષિણા જે મોર ફરીને આવે, પેલા ફરીને મારી પાસે આવે ને, એ મોટો. ત્યારે કાર્તિક સ્વામી પ્રદક્ષિણા ફરવા જાય છે, ગણપતિ બેઠા છે, વિચારે છે. ત્યારે માતા પિતા એને કહે છે, ભગવાન શિવ અને મા પાર્વતી, કે તું કેમ બેઠો છે? તારે નથી જવું, ઓલો હમણાં આવી જશે. તો કે ના, કા? અબીલ, ગુલાલ, ચંદન, કુમકુમ બધું લઈ આવી, અક્ષ લઈ આવી અને માતા પિતાના પગને વંદન કરી, પૂજા કરી અને 1 પ્રદક્ષિણા, 2 પ્રદક્ષિણા અને પ્રદક્ષિણા ફરી અને કહે છે કે હું વિશ્વનો વૈભવ મારો તમારા ચરણમાં છે માતા પિતા. ત્યારે એને શ્રેષ્ઠતા મળે છે. સમજો, વિચારો કે જો ભગવાને, મહાદેવે જો બધા ગણોના દેવ આમાંથી સ્થાપિત કરી દીધા હોય, કે જેટલા ગણો છે એના દેવ કોણ? તો ગણપતિ. આ માતા પિતાનો પ્રતાપ છે. માતા પિતા જ્યારે હેરાન થાય છે ને, એની પેઢી કદાપી સુખી થતી નથી. માતા પિતાની હાઈટ છે ને, એ ખૂબ ખરાબ છે. કારણ કે આપણે ઘણી વખત કહીએ ને કે અમને તમે શું આપ્યું? આ એની સ્થિતિ હતી એટલે તને બીજું કઈ મિલ મલકત ના આપ્યું, પણ તને અવડો મોટો કરી અને સક્ષમ બનાવ્યો, તને મન અને બુદ્ધિ તંદુરસ્ત આપ્યું, અને હવે તું ન કમાઈ શક અને મા બાપને તું જવાબદાર સમજ, તો એ તારી ભૂલ નથી. તને ખબર છે કે તારો જન્મ થયો તો તારા મા બાપ પાસે શું હતું? તારા મા બાપે તને કઈ રીતે ઉછેર્યો? તને કેટલા દુઃખ વેઠી અને તારા માતા પિતાએ તને સાચવ્યો છે, તને ભણાવ્યો છે, તને પગભર કર્યો છે, અને હવે સાલા તું એમ કે છો કે મને શું આપ્યું? ખરેખર અફસોસની વાત છે. આવું જે આજની પેઢી કરે છે ને, મહાપાપ કરે છે. પાપ નહીં, મહાપાપ કરે છે. માટે મિત્રો, હું તમને એક જ વસ્તુ કહું કે દુઆ ન લેવાય તો કાંઈ નહીં, પણ બદદુઆ ના લેતા. મા બાપને સમજજો, મા બાપના હિતને સમજજો, એના પ્રેમને સમજજો અને મા બાપના બનીને રહેજો. જીવનમાં એક સ્ટેપ તમે ખોયું ને, માતા પિતાનું ખોયું ને, પછી તમે ગમે તે કરશો ને, કશું નહીં મળે. જીવનની અંદર સમય વિયો ગયો ને, પછી એ સમય નહીં મળે. પૈસો મળશે, પાવર મળશે, પદ મળશે, પ્રતિષ્ઠા મળશે, પણ માતા પિતાના આશીષ નહીં મળે. આજે માતા પિતાનો વૃદ્ધ આશ્રમમાં મૂકવા જાય છે, તો કાલે તમારો વારો જ છે. આજે તો કદાચ ને એ પણ હું કહું છું કે મહિપતસિંહ ચૌહાણ જેવા ભાઈઓ, પોપટભાઈ જેવા ભાઈઓ, જલપાબેન જેવા આવા મહાનુભાવો છે આજની પેઢીમાં, કે એને સત્કર્મ કર્યા હશે ને, ત્યારે આવા લોકો એને સાચવવાળા છે. પણ મારો ને તમારો જમાનો આવશે ને, તે કદાચ એવું લાગે છે કે એ વસ્તુ પણ નહીં હોય. રોડે રસ્તે ભીખ માંગવાનો વારો આવશે. ભીખ નહીં મળે, કૂતરા કાગડા ખાશે ને, એ પણ તમને નહીં ખાય. ગટરમાં મરી જશો, ક્યાંક પડી જશો,
કોઈ તમને સાચવશે નહીં, કારણ કે આપણે કર્મ કુકર્મ એવું કર્યું છે એમ. એટલે મિત્રો, મારો આ વિડીયો બનાવવાનો અને કહેવાનો મતલબ એક છે કે આજે માતા પિતાની જે છે ને, જો તમારી માતા પિતા તમારાથી ન સચવાતા હોય, તમારો ભાઈ ન સચવાતો હોય વૃદ્ધપણામાં, તમારા કાકી કાકા ન સચવાતા હોય, તો મિત્રો તમે સાચવો શું? તમે તમારા જીવનમાં માનવ છે એવું કયો છો કઈ રીતે? માનવ એટલે કોણ? કે મહામૂલ્યું જેને અંગ મળ્યું છે, મહામૂલ્યું જેને જીવન મળ્યું છે, જેનું અમૂલ્ય છે, મૂલ્ય ન થાય એવું તમને આજ માનવ જીવન આપ્યું છે. બનવાની, બનાવવાની, કરી બતાવવાની અને થઈ શકવાની જે શક્તિ ખુદ તમારામાં પડી છે. સાલાઓ, તમે માનવતા ન દાખવી શકો? અરે તમને જે તમારો જન્મદાતા છે, તમારો પરિવારનો સદસ્ય છે, એ તમારાથી ન સચવાય? તમારાથી ઇંગ્લિશ કૂતરાને ગાડીમાં બેસાડી નવરાવીને બિસ્કિટ ખવડાવાય, તમારા મા બાપને એક રોટલી નો ખવડાવાય? એને બહાર જવા, સંદાસ જવા માટે એ કૂતરાને આમ દોરીને લઈ જતો હોય તો મને થયું કે માણસ સાલો છે ને પાગલ થઈ ગયો છે, વિકૃત થતો જાય છે, માણસ મેન્ટન બનતો જાય છે. કૂતરાને બેસાડવા હાઈફાઈ ગાડી છે, જ્યારે મા બાપને બેસાડવા માટે આસન્યું નથી. ખરેખર તમે પાગલ નથી? આપણને એવું નથી લાગતું કે માનવ પાગલ થઈ રહ્યો છે? આ જીવન છે ને, યાદ રાખજો, એક દી તમને એવી ખાઈમાં ધકેલશે ને કે ત્યાંથી તમે કદાપી નહીં બચી શકો અને મરી પણ નહીં શકો. આજ પશ્ચિમી વાયરાની અંદર પાગલ થઈ ગયેલો માણસ આ જે પોતાની જરૂરિયાત છે ને એના સિવાય કશું વિચારવા તૈયાર નથી. એમ કોઈ પણ વસ્તુ અમને ઉપયોગ આવવો જોઈએ, અમને ઉપયોગ ન આવે ને તો એને રખાય નહીં, આવું માણસ ધરાવતો રહેલો છે. અને મારો ને તમારો ટાઈમ આવશે ને કદાચ ને ત્યારે એવું પણ બનશે, હું એવી કલ્પના કરું છું કે જો અત્યારે તમે સાવચેત ન થયા, તમારા મા બાપને તમે ન પાયરા, મા બાપને તમે ન સમજ્યા, તો એક કાળ એવું આવશે ને કે મારા ને તમારા વખતે માનવ વેચાશે, માનવ અંગ વેચાશે. ત્યારે એવું લાગે છે કે મને ને તમને આપણી પ્રજા વેચી દેશે કે હવે આ ડોહો ડોહી કઈ કામના નથી, સાલાને વેચી નાખો ને. તમે વિચાર, આવો ક્રૂર માણા થઈ જશે. એટલે મિત્રો, માતૃદેવો ભવો, પિતૃદેવો ભવો, તમારા પરિવારને થોડુંક એજ્યુકેશન ઓછું હશે ને તો ચાલશે, પણ જીવનના પાઠ ભણાવો. તમારા માતા પિતા છે ને એના પાસે સેવા કરાવો, તમારા સંતાનને ટાઈમ આપો, એને સમજાવો, એને મૂલ્ય સમજાવો. તમે તમારા મા બાપને સાચવો, તમારા સંતાનો પાસે સચાવો, અને આવી જે વૃત્તિ નિર્માણ તમે કરશો ને એટલે કેવું નહીં પડે તમારે કે મને મારો છોકરો રાખશે કે નહીં રાખે. ચોક્કસ રાખશે. તો મિત્રો, આમાં કંઈ પણ ભૂલ હોય તો માફ કરજો, તમારા મંતવ્ય જણાવજો, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.